તો નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। સમાચાર સામે આવી રહ્યા છે। નવસારીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। શહેરના વિસ્તારોમાં ફરી એકવાર ધોધમાર વરસાદ પડતા અનેક એવા વિસ્તારો છે જે જળમગ્ન થયા છે। પૂર્ણા અને અંબિકા નદી ગાંડીતુર બની છે। નદીઓમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। જિલ્લામાં 1300 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। બીજી તરફ નદીઓના જળસ્તર વધતા 50 જેટલા માર્ગો બંધ કરવામાં આવ્યા છે। તાલુકાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। તો પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નવસારી અને ગણદેવી તાલુકાની તમામ શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। તો નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો। શહેરના અનેક એવા વિસ્તારો છે જે જળમગ્ન થયા છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। અનેક સોસાયટીમાં પાણી ભરાતા લોકો ફસાયા છે। બીજી તરફ 1300 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। નદીઓના જળસ્તર વધતા 50 જેટલા માર્ગો પણ બંધ કરવામાં આવ્યા છે। તો જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે નવસારીનું। તાલુકાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। તો નવસારી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે અનેક એવા માર્ગો છે જે બંધ કરવામાં આવ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષ્યંત શર્મા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, નવસારીમાં ધોધમાર વરસાદ ખાબક્યો, રજા જાહેર કરવામાં આવી છે શાળા કોલેજોમાં, હાલની પરિસ્થિતિ શું? જી, ચોક્કસપણે કહી શકાય મધરાત્રિએ પરમ દિવસના રોજ ઉપરવાસમાં ધોધમાર વરસાદ તેમજ નવસારી જિલ્લામાં સતત વરસાદ વરસ્યો હતો, જેના કારણે નવસારીમાંથી પસાર થતી અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે છે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો હતો તેનું સમગ્ર પાણી છે તે નવસારીની જે પૂર્ણા નદી છે તેમજ જે અંબિકા નદી છે ગંડેરી તાલુકાની, તેમાં સતત જળસ્તરમાં વધારો જોવા મળી ગયો હતો। પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટીથી ઉપર વહી રહી હતી, 29 ફૂટ ઉપર પહોંચી હતી। ત્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા જવા પામ્યા હતા। ખાસ કરીને આ ચોમાસા દરમિયાન જે ત્રીજી વાર પાણી આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જનજીવન નવસારી જિલ્લાનું પ્રભાવિત થઈ ચૂક્યું છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો 1300 થી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા। અને જે રસ્તાઓની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના જે માર્ગો છે તે 50 થી પણ જેટલો વધુના માર્ગો હાલ બંધ કરી દેવામાં આવ્યા છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને જે તેનાને લઈને જિલ્લા વહીવટીતંત્ર પહેલેથી સાવચેતી રૂપે જે રસ્તાઓ તેમજ જે શાળા કોલેજોમાં પણ આજે જાહેર રજા કરી દેવામાં આવી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું સંપૂર્ણ ધ્યાન નવસારી જિલ્લા વહીવટીતંત્ર રાખવામાં આવ્યું છે। હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે પૂર્ણા નદીની હાલની પરિસ્થિતિની જે છે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે, જેના કારણે જે રાહતનો શ્વાસ લોકો લઈ રહ્યા છે। જી જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો શહેરના અનેક એવા વિસ્તારો છે જ્યાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, નદીઓ છલકાઈ છે। બીજી તરફ શાળા કોલેજોમાં પણ રજા આપી દેવામાં આવી છે। અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। અત્યાર સુધી જિલ્લામાં 1300 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે।